આજકાલ આધાર કાર્ડ દરેક માટે જરૂરી છે। તમારી પાસે પણ તમારા આધાર કાર્ડની હાર્ડ કોપી હશે, પરંતુ શું તમને ખબર છે કે હવે લોકો આધારનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે? પરંતુ ઘણા લોકો હજુ પણ મૂંઝવણમાં છે કે તે કાયદેસર છે કે નહીં। તો ચાલો જાણીએ। તમે સિમ કાર્ડ લેવા જાઓ, બેંક ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, સરકારી યોજનાઓ માટે અરજી કરવી કે પછી અન્ય કોઈ પણ કામ કરાવવા જાઓ, તમારે બધા જ દસ્તાવેજોની જરૂર પડે છે। પરંતુ એક એવો દસ્તાવેજ છે જે લગભગ દરેક કામ માટે જરૂરી છે, અને એ છે તમારું આધાર કાર્ડ। તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે। પહેલા જાણો કે આધાર શું છે। જેમ તમારી પાસે આધાર કાર્ડ કાગળ પર છપાયેલું હોય છે, તેમ આધાર કાર્ડ એ ઇલેક્ટ્રોનિક નકલ છે। તમે તેને તમારા કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરેમાં રાખી શકો છો, અને તે સંપૂર્ણપણે પાસવર્ડથી સુરક્ષિત છે। હવે તમને સવાલ થશે કે શું આધાર માન્ય છે? તો જવાબ છે હા, તે સંપૂર્ણ રીતે માન્ય છે, કારણ કે તે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે, અને તમે તેને તેમની વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ પણ કરી શકો છો। તેનો ઉપયોગ દરેક હેતુ માટે કરી શકાય છે। જો તમારી પાસે આધાર ન હોય તો તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ myaadhar.uidai.gov.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો, અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હવે એ પણ સમજી લઈએ કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ શકે છે। બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, પાસપોર્ટની અરજી સમયે, LPG સબસિડી મેળવવા માટે, ડિજિટલ લોકર એક્સેસ કરવા માટે, ભારતીય રેલવેમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો। તો જો તમે આધાર કાર્ડ ન કરાવ્યું હોય તો ઝડપથી કરાવી લો। આજકાલ આધાર કાર્ડ દરેક માટે જરૂરી છે। તમારી પાસે પણ તમારા આધાર કાર્ડની હાર્ડ કોપી હશે, પરંતુ શું તમને ખબર છે કે હવે લોકો આધારનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે? પરંતુ ઘણા લોકો હજુ પણ મૂંઝવણમાં છે કે તે કાયદેસર છે કે નહીં। તો ચાલો જાણીએ। તમે સિમ કાર્ડ લેવા જાઓ, બેંક ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, સરકારી યોજનાઓ માટે અરજી કરવી કે પછી અન્ય કોઈ પણ કામ કરાવવા જાઓ, તમારે બધા જ દસ્તાવેજોની જરૂર પડે છે। પરંતુ એક એવો દસ્તાવેજ છે જે લગભગ દરેક કામ માટે જરૂરી છે, અને એ છે તમારું આધાર કાર્ડ। તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે। પહેલા જાણો કે આધાર શું છે। જેમ તમારી પાસે આધાર કાર્ડ કાગળ પર છપાયેલું હોય છે, તેમ આધાર કાર્ડ એ ઇલેક્ટ્રોનિક નકલ છે। તમે તેને તમારા કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરેમાં રાખી શકો છો, અને તે સંપૂર્ણપણે પાસવર્ડથી સુરક્ષિત છે। હવે તમને સવાલ થશે કે શું આધાર માન્ય છે? તો જવાબ છે હા, તે સંપૂર્ણ રીતે માન્ય છે, કારણ કે તે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે, અને તમે તેને તેમની વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ પણ કરી શકો છો। તેનો ઉપયોગ દરેક હેતુ માટે કરી શકાય છે। જો તમારી પાસે આધાર ન હોય તો તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ myaadhar.uidai.gov.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો, અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હવે એ પણ સમજી લઈએ કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ શકે છે। બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, પાસપોર્ટની અરજી સમયે, LPG સબસિડી મેળવવા માટે, ડિજિટલ લોકર એક્સેસ કરવા માટે, ભારતીય રેલવેમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો। તો જો તમે આધાર કાર્ડ ન કરાવ્યું હોય તો ઝડપથી કરાવી લો।